મોતની તદ્દન સાચી આગાહી બાદ નિધન પામેલા કચ્છી મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયાની અંતિમ યાત્રામાં સેંકડો લોકો ઉમટ્યા છે। બારોલમાં તેમની અંતિમ યાત્રા નીકળતા સેંકડો ભાવિકો ઉમટ્યા છે। અહીંથી લુણી ગામ તેમના ગુરુદેવના દર્શન કરાવી તેમની પાલખી યાત્રા જશે। તો સંકેત આપતા તેમણે ચોથના દિવસે તેઓ દેહત્યાગ કરશે તેમ પણ જણાવ્યું હતું। વેલજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ઘણી મોટી સંખ્યામાં મોતની કરેલી આગાહી તેમની તદ્દન સાચી પડી તેને લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સાંજે 5 વાગ્યાના અરસામાં ખાંભરા ગામે તેમને સમાધિ અપાશે। મહત્વનું છે કે વેલજીભાઈ મતિયાએ થોડા દિવસ પહેલા જ પોતાના મોતનો સંકેત આપી દીધો હતો। સંકેત આપતા તેમણે ચોથના દિવસે તેઓ દેહત્યાગ કરશે તેમ જણાવ્યું હતું। વેલજીભાઈના ગુરુએ સ્વપ્નમાં આવીને તેમને સંકેત આપ્યો હતો કે ચોથના દિવસે તેમનો દેહત્યાગ થશે। આ વાત શનિવારે તદ્દન સાચી પડી હતી। શનિવારે 6:05 તેમની અગમવણી પ્રમાણે કુદરતી રીતે દેહત્યાગ પણ કરી દીધો હતો। આ વાત વાયુવેગે પ્રસરી જતા છેલ્લા કેટલાક દિવસથી મહેશ્વરી મેઘવાર સમાજના હજારો લોકો તેમના દર્શને ઉમટ્યા હતા। ધર્મગુરુની અગમવાણીને સાચી માનીને વેલજીભાઈએ 15 દિવસ પહેલા જાતે જ અંજારના ખાંભરા ગામે જઈ પોતાની સમાધિની જગ્યા પણ નક્કી કરી લીધી હતી। મેઘવાર સમાજમાં એવી માન્યતા છે કે ધર્મગુરુઓને તેમના દેહત્યાગ અંગે અગાઉથી સંકેત મળી જાય છે। મહેશ્વરી સમાજના ધર્મગુરુના પાર્થિવ દેહના દર્શન કરવા અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો આ અંગે વાત કરવા જોડાયા છે પ્રતિનિધિ દિલીપભાઈ ગોર। જી, કચ્છી મહેશ્વરી સમાજના ધર્મગુરુની ખુદના મોતની આગાહી કરી હતી, શું કહેશો? જી માનસી, એમણે આજથી 10 દિવસ પહેલા અગાઉ વાત કરી એ પ્રમાણે એમણે પોતે સ્વૈચ્છિક દેહત્યાગ કરવાની ચોથના દિવસે જે ઘોષણા કરી હતી તે પ્રમાણે તેઓ 6:05 તે દેહત્યાગ કર્યો હતો। ત્યારથી અવિરતપણે દેશ વિદેશથી અને અહીંયા જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। આશરે 10 થી 15 હજારની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અત્યારે ભેગા થઈ રહ્યા છે। અત્યારે તેમની પાલખી યાત્રા નીકળી રહી છે। બારોઈના તેમના નિવાસ સ્થાનથી આ પાલખી યાત્રા નીકળી અને મુન્દ્રાના શહેરમાં ફરી ત્યાર પછી ત્યાંથી પાસેના ગામ સાળવમાં જશે અને સાળવથી આ પાલખી યાત્રા કે જે લુણી પાસે આવેલ લુણકદેવના મંદિર કે જ્યાં પાસે પૂજ્ય વેલજી બાપાએ વર્ષો પૂજારી તરીકે સેવા આપી હતી ત્યાં પાસે તેમના દેહને દર્શનાર્થે મૂકવામાં આવશે અને ત્યારબાદ બપોરે 2 કલાકે આ પાલખી યાત્રા અંજાર તાલુકાના ખંભરા મુકામે જશે કે જ્યાં તેમણે અગાઉથી જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતી। જી માનસી। અજી દિલીપ, તેમણે અગાઉ જ કહ્યું હતું કે મારી આ જગ્યાએ જ સમાધિ મળે ને તેમને મોતની આગાહી પણ આવી ચૂકી હતી। ઘણી બધી મોટી સંખ્યામાં હાલ તેમના ભક્તો જોવા મળી રહ્યા છે। કેટલી મોટી માત્રામાં ત્યાં લોકો આવી પહોંચ્યા છે? જી, આશરે 10 થી 15 હજાર અને અત્યારે પણ અવિરતપણે પબ્લિક અને શ્રદ્ધાળુઓ આવી જ રહ્યા છે તેમની પાલખી યાત્રામાં। જી દિલીપ, તેમને એક સ્વપ્ન આવ્યું હતું અને તેમના ધર્મગુરુનું જે સ્વપ્ન હતું કે તેમની ચોથના દિવસે જ આ રીતનું તેમનું મૃત્યુ થશે ને ત્યારબાદ તેમણે આ અગમવાણી કરી હતી અને ત્યારબાદ જે સચ્ચાઈ બહાર પડીને તેને લઈને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું કહેશો? હા, તેમને અહીંયા જે શ્રદ્ધાળુઓ હતા તેઓ સવારથી નિશ્ચિતપણે માનતા હતા કે પૂજ્ય બાપા દેહત્યાગ આજની તારીખમાં આજે ચોથના દિવસે જરૂર કરશે, પરંતુ અમુક લોકો આ વાતને શંકાપણે માની રહ્યા હતા, પરંતુ પોલીસ રક્ષણ અને બધા જની વચ્ચે કુદરતી રીતે સાંજના 6:05 વેલજી બાપાએ દેહ ત્યાગ્યો છે। જી બિલકુલ, આભાર દિલીપ સમગ્ર માહિતી આપવા માટે। તો પોતાની જ મોતની કરેલી આગાહી તદ્દન સાચી પડી જતા હાલ તો સમગ્ર ગામ તેમની અંતિમ યાત્રામાં જોડાશે ને મહત્વની વાત છે કે તેમણે અગાઉ જ પોતાની સમાધિ પણ નક્કી કરી હતી, જે સમાધિ તેમને ત્યાં દર્શાવવામાં આવી હતી ને જે સ્વપ્નની જે મિનિટ હતી તે મિનિટે જ તેમનો કુદરતીપણે દેહત્યાગ થયો ને ત્યારબાદ જે ભક્તો તેમના દર્શનાર્થે ઉમટી પડશે, તેમની પાલખી યાત્રા નીકળશે મોટી સંખ્યામાં। જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ભક્તો તેમના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા છે। કચ્છી મહેશ્વરી સમાજના ધર્મગુરુની
જે ખુદના જ મોતની આગાહી હતી તે સાચી ઠરી અને ત્યારબાદ ભક્તોનો જે વિશ્વાસ અને ભક્તોની જે શ્રદ્ધા તે આ તેમની અંતિમ યાત્રામાં જોવા મળી રહી છે. તો આટલી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બની ગયું છે. તો દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમના અંતિમ દર્શનાર્થે આટલી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જે તેમણે સમય કીધો હતો તે જ સમયે તેમનો દેહત્યાગ થયો. મહત્વની વાત કે તેમનું જે સ્વપ્ન આવ્યું હતું તે સ્વપ્ન સાચું ઠર્યું ને ત્યારબાદના આ દ્રશ્યો છે કે 6:05 જ તેમનો દેહત્યાગ થયો. કચ્છમાં આ આશ્ચર્ય જન્માવતો કિસ્સો છે. કચ્છી મહેશ્વરી સમાજના જે ધર્મગુરુ જેમણે પોતાના જ મોતની આગાહી કરી હતી કે કાલના રોજ આ સમય આટલા સમયે મારો દેહત્યાગ થશે તે કહ્યું હતું, પરંતુ અમુક લોકોને આ અંગે શંકા ઉપજવતી. પરંતુ જે સમય આ ઘટના બની ત્યારબાદ દરેક ભક્તો તેમને માની ગયા અને જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શનાર્થે લોકો પહોંચ્યા છે.